શું 500 કરોડની એ જમીન લીગલી અશોકસિંહ ચૌહાણની હતી? શું એ ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી પર 1.5 કરોડની ડિપોઝિટ લેવી યોગ્ય હતી? અને જ્યારે ભાડુઆતે લીગલ પેપર્સ માગ્યા ત્યારે શું તેમની પાસે કોઈ લીગલ ઓપ્શન નહોતો જે તેઓ ચૂઝ કરી શક્યા હોત? કોર્ટમાં આ સવાલોનો જવાબ શોધવામાં આવશે. એક માણસ જે જાણતો હતો કે લો કેવી રીતે કામ કરે છે, તેને ચૂઝ કર્યું કે લોને બાયપાસ કરાશે. કે સિસ્ટમમાં કોઈ પણ એટલું પાવરફુલ નથી હોતું કે લોથી ઉપર હોય, ના એક ડીએસપી, ના એક નિવૃત્ત ઓફિસર, કે ના કોઈ પણ જજ સાહેબ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલ. 27 મે 2026 બપોરના લગભગ 2 વાગ્યા હતા. અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણીની પ્રતિમાની બરોબર બાજુમાં એક ખુલ્લા પ્લોટ પર કેટલાક લોકો ઊભા હતા. મેની કાળઝળતી ગરમી હતી અને આજુબાજુ ટ્રાફિકનો ઘોંઘાટ હતો. દૂર ક્યાંક ને ક્યાંક કોઈ દુકાન બંધ થઈ રહી હતી અને આ શહેરનો હિસ્સો જ્યાં ધરતીના દરેક ટુકડાની કિંમત કરોડોમાં હોય છે અને દરેક કિંમત પાછળ એક કહાની હોય છે. એ બપોરે ત્યાં જે બન્યું એ જોનારાએ કહ્યું કે એમને પોતાની જિંદગીમાં પહેલી વખત કોઈને આ રીતે જોયા છે. એક વૃદ્ધ માણસ એક સફેદ કપડામાં એક લક્ઝરી કારમાંથી ઉતર્યા અને પોતાના ખિસ્સામાંથી લાયસન્સવાળી પિસ્તોલ કાઢી અને પછી એક 5 ગોળીઓ હવામાં છોડી. એ માણસ કોઈ ગુનેગાર નહોતો, એ કોઈ ગુંડો નહોતો, એ ગુજરાત પોલીસનો એક નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતો. અને એ ગોળીઓ એને એ લોકો તરફ છોડી જે એની પાસે પોતાના પૈસા પાછા માંગી રહ્યા હતા, અથવા તો એના કહેવા પ્રમાણે એ જમીન પર કબજો કરીને બેઠા હતા. આ કહાની માત્ર એક ફાયરિંગ ઇન્સિડન્ટની નથી. આ કહાની છે કરોડોની જમીનની, જેના પર 3 અલગ અલગ લોકોનો દાવો છે. આ કહાની છે સિસ્ટમની, જ્યાં કાયદો ઇન્ફોર્સ કરનારો ખુદ કાયદો તોડવા પર ઉતરી આવે છે. અને આ કહાની છે સવાલની, જ્યારે ખુદ રખેવાળ જ શિકારી બની જાય તો ન્યાય કોની પાસે માંગવું? પહેલાં એ સમજવું જરૂરી છે મિત્રો કે અશોકસિંહ ચૌહાણ કોણ છે. તો મિત્રો, ગુજરાત પોલીસમાં દાયકાઓથી સેવા આપનાર એસીપીના પદ પર સુરત શહેરમાં પોસ્ટિંગ હતી. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના રેન્ક પર નિવૃત્ત થયા. અને આ કોઈ નાની કેરિયર નહોતી મિત્રો. ગુજરાત પોલીસના ડિપાર્ટમેન્ટમાં ડીવાયએસપીનો અર્થ થાય છે એક સિનિયર ઓફિસર જે લો એન્ફોર્સ કરે છે, જે થાનાઓમાં સુપરવાઇઝિંગ કરે છે, જે ખુદ ગુનેગારોની ધરપકડનો આદેશ આપે છે. પણ મિત્રો, અશોકસિંહ ચૌહાણની ઓળખ ફક્ત એક વર્દી સુધી સીમિત નહોતી. એમના ફેસબુક પેજ પર લખ્યું હતું કે વી આર ગ્રુપ ઓફ પોલીસ એન્ડ પબ્લિક ડુઈંગ ચેરિટી ફ્રોમ 24 યર્સ. એટલે 24 વર્ષ, 2 દાયકાઓથી પણ વધારે એક પોલીસ ઓફિસર જે પોતાના પગારનો હિસ્સો જરૂરિયાતમંદોને આપતો હતો. કોવિડ-19ની એ કાળી રાતોમાં જ્યારે આખો દેશ ઘરોમાં બંધ હતો, ત્યારે અશોકસિંહ ચૌહાણ અને એમની ટીમ જરૂરિયાતમંદોને પરિવાર સુધી ભોજન પહોંચાડતા હતા. મિત્રો, આ એક ઇન્સાન હતા જેમનું સકારાત્મક કાર્યો પણ ભૂતકાળમાં નોંધાયેલા છે. અમદાવાદનો મિત્રો સેટેલાઇટ વિસ્તાર ગુજરાતનો સૌથી પોઝ અને એક્સપેન્સિવ રિયલ એસ્ટેટ ઝોનમાંથી એક છે. નહેરુનગર મિત્રો એ જ વિસ્તારનો ભાગ છે. અહીં પ્લોટની કિંમત ફક્ત એક જમીન ઉપરથી નહીં પણ એની લોકેશન ઉપરથી નક્કી થાય છે. અને નહેરુનગર બસ સ્ટેન્ડની નજીક જમીનની કિંમત કરોડો નહીં, સેંકડોમાં હોય છે. એ 5 વીઘા જમીન જે આખી કહાણીનું મૂળ છે, એની માર્કેટ વેલ્યુ લગભગ 100 થી 200 કરોડ રૂપિયા કહેવામાં આવે છે આશરે. અને આ જમીન પર દાવો હતો એક નહીં, 2 નહીં, પણ 3 અલગ અલગ પાર્ટીઓનો. પહેલો દાવો અશોકસિંહ ચૌહાણનું હતું. એમનું કહેવું હતું કે આ જમીન પેઢીઓથી એમના કબજામાં છે, એટલે કે ફિઝિકલ પોઝિશન એમની પાસે છે. એ ખુદ એના જમીનના સાચા અને લીગલ ઓનર છે. બીજો દાવો હતો પ્રિયમ મહેતાનો, એક એવું નામ જે આ કેસને સૌથી વધુ ઉલઝનવાળો બનાવે છે. પોલીસની તપાસ મુજબ પ્રિયમ મહેતા પાસે આ જમીનના કેટલાક જરૂરી અને જૂના દસ્તાવેજ હતા. એમનો દાવો હતો કે સરકારી રેકોર્ડ મુજબ એ જ આ જમીનના સાચા અને લીગલ ઓનર છે. ચૌહાણ નહીં, પણ હું છું. અને આ જ દાવાને લઈને અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સિવિલ કોર્ટમાં એક કેસ પહેલેથી ચાલી રહ્યો છે. કોર્ટમાં એ હજુ સુધી કોઈ ફાઇનલ ડિસિઝન તો આવ્યું નથી, પણ જમીન ઓફિશિયલી ડિસ્પ્યુટેડ ટાઇટલની કેટેગરીમાં હતી. આ જ સચ્ચાઈ હતી જે આખી કહાનીને એક અલગ ડાયમેન્શન પર લઈ જાય છે. કારણ કે મિત્રો, જમીનની ઓનરશિપ ક્લિયર નથી. એ જમીનને અશોકસિંહ ચૌહાણે ભાડે આપી દીધી. અને મિત્રો, આ કરોડોની ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી એનો માલિક એક લીઝ પર આપી રહ્યો છે. આ જમીન હિતેશ ભરવાડ અને હરેશ ભરવાડ, 2 ભાઈઓ, આ બંને અશોકસિંહ ચૌહાણ સાથે એક સમજૂતી હેઠળ આ જમીન લીઝ પર લે છે. અને આ ડીલમાં અમિત પટેલ નામના એક બિઝનેસમેન પણ પાર્ટનર હતા. આ બધાએ ભેગા મળીને મિત્રો એક પાર્ટનરશિપ ફર્મ બનાવ્યું અને જમીન પર કોમર્શિયલ સ્ટોલ બનાવવાની યોજના ઘડી. અને એ યોજનાનું નામ હતું પથારા બજાર, નહેરુનગર પથારા બજાર. આ ડીલ માટે એમને અશોકસિંહ ચૌહાણને 1.5 કરોડ રૂપિયાની ભારે ભરખમ ડિપોઝિટ આપી અને દર મહિને નક્કી કર્યું ભાડું. કાગળ ઉપર મિત્રો આ બધું જ ઠીકઠાક હતું, લીગલ લાગતું હતું. પણ જ્યારે હિતેશ ભરવાડે ત્યાં દુકાનો બનાવવાની શરૂઆત કરી તો એક એવી ઓથોરિટીનો દરવાજો ખુલ્યો જેને આ બધું જ બદલી નાખ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.
એએમસીએ તપાસમાં જોયું કે જમીનના ટાઇટલ ડોક્યુમેન્ટ ક્લિયર નથી. અને મિત્રો, જે જમીનની ઓનરશિપ કોર્ટમાં પેન્ડિંગ છે એના પર પરમિશન એક કોમર્શિયલ કન્સ્ટ્રક્શન કેવી રીતે આપે? એએમસીએ દુકાનો હટાવવાનો આદેશ આપ્યો અને કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટીને ત્યાં ગેરકાયદેસર જાહેર કરી દીધી. હવે ભાડુઆતોના 1.5 કરોડ રૂપિયા ફસાઈ ગયા. એમને ચૌહાણ પાસે માંગ્યા અસલ ઓનરશિપ ડોક્યુમેન્ટ, ક્લિયર ટાઇટલ પેપર્સ અને કંઈક એવું જે એએમસીને બતાવી શકાય. અશોકસિંહ ચૌહાણે કોઈ ડોક્યુમેન્ટ આપી ના શકે, કારણ કે મિત્રો ડોક્યુમેન્ટ હતા જ નહીં, અથવા તો ઓછામાં ઓછું એવા નહોતા જે અનડિસ્પ્યુટેડ હોય. કોર્ટ કેસ પેન્ડિંગ હતો, ટાઇટલ ડિસ્પ્યુટેડ હતું, અને જ્યારે ભાડુઆતોને આ સમજ પડી ત્યારે એમને એક નિર્ણય લીધો. એમને ભાડું આપવાનું બંધ કરી દીધું. પોતાની 1.5 કરોડની ડિપોઝિટ રકમ, એડવાન્સ ભાડું પાછું માગ્યું અને જમીન ખાલી કરવાની ના પાડી. ચૌહાણ માટે આ સહન કરવું લગભગ અસહ્ય હતું. એક રિટાયર્ડ પોલીસ ઓફિસર જે દાયકાઓ સુધી એ નક્કી કરતો હતો કે રૂલ શું હોય, આજ ખુદ એવી સિચ્યુએશનમાં હતો જ્યાં એની પાસે કોઈ લીગલ ગ્રાઉન્ડ નહોતું. કોર્ટમાં કેસ પેન્ડિંગ હતું, એએમસી એની વિરુદ્ધ હતી અને ભાડુઆતો એની પાસે પૈસા માંગી રહ્યા હતા. એ અંદરથી તૂટી રહ્યો હશે, કદાચ ઉઘડી રહ્યો હશે. અને 27 મે 2026ની એ બપોરે પહેલા સિદ્ધરાજસિંહ અને ખ્યાતિ પહોંચ્યા, અશોકસિંહ ચૌહાણના દીકરા અને દીકરી. વાતાવરણ ગરમ થયું અને બંને બાજુથી અવાજો ઉઠી રહ્યા હતા. પછી એક લક્ઝરી કાર આવીને ત્યાં ઊભી રહે છે. એમાંથી અશોકસિંહ ચૌહાણ ઉતરે છે. એમના હાથમાં એમની એક લાયસન્સવાળી પિસ્તોલ છે. એફઆઈઆર મુજબ તેમને ફરિયાદીઓ અમિત પટેલ અને ત્યાં હાજર અન્ય લોકોને સંભળાવ્યું કે મારી ઇજાજત વગર મારી જમીનમાં કેમ ઘૂસ્યા છો, મારી પ્રોપર્ટીમાં પગ કેમ મૂક્યો, બહાર નીકળો નહીં તો લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, એવું કંઈક બોલ્યા. અને પછી એમને ફાયર કર્યું. પહેલા 3 રાઉન્ડ ત્યાં હાજર ઉપસ્થિત લોકો ઉપર અને ત્યાં હાજર લોકોના પગ પાસે, પછી 2 રાઉન્ડ હવામાં સીધા ફરિયાદી અમિત પટેલ અને એક અન્ય બિઝનેસમેનની ડાયરેક્શનમાં. અને મિત્રો 5 રાઉન્ડ ગોળીબાર, એક લાયસન્સવાળી પિસ્તોલ, એક રિટાયર્ડ પોલીસ ઓફિસર, એક એવી જમીન જેની ઓનરશિપ ખુદ કોર્ટમાં પેન્ડિંગ હતી. કોઈ જાનહાનિ ના થઈ, કોઈ સિરિયસલી ઇન્જર્ડ પણ નહોતું, પણ જે બન્યું એ અમદાવાદને હચમચાવી ગયું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે. આખા એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ ભેગી કરવામાં આવી, ગોળીઓ ચલાવવામાં યુઝ થયેલી પિસ્તોલ જપ્ત કરી લેવામાં આવી અને ઘટના સ્થળ પરથી 5 કારતૂસ, એક પિસ્તોલ જે લીગલ હતી અને એક એવિડન્સ બની ચૂકી હતી. બીજા દિવસે 28 મે 2026ના રોજ સેટેલાઇટ પોલીસે અશોકસિંહ ચૌહાણ અને એમના દીકરા સિદ્ધરાજસિંહ અને દીકરી ખ્યાતિ ત્રણેયને ગિરફ્તાર કરી લીધા. પણ ધરપકડ પછી જે બન્યું એ પોતે જ એક અલગ વાર્તા હતી. જ્યારે પોલીસ ત્રણેયને મીડિયા સામેથી લોકઅપ તરફ લઈ જઈ રહી હતી ત્યારે અશોકસિંહ ચૌહાણ, એક રિટાયર્ડ પોલીસ ઓફિસર જેમને ખુદ દાયકાઓ સુધી બીજાઓને લોકઅપમાં નાખ્યા, કેમેરાની સામે ચિલ્લાયા. પોલીસે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું અને ત્રણેયને લોકઅપમાં પૂરી દીધું. એમની લક્ઝરી કાર પણ જપ્ત કરી દેવામાં આવી મિત્રો. અને પોલીસે કોર્ટ પાસે 7 દિવસનો કસ્ટોડિયલ રિમાન્ડ માંગ્યો અને કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હવે આ કેસનો સૌથી ઊંડો સ્તર જોવાનું. પોલીસ તપાસ દરમિયાન એક નામ સામે આવ્યું, પ્રિયમ મહેતા. આ નામ આખા કેસને એવા વળાંક પર લઈ જાય છે જે માત્ર એક ફાયરિંગ ઇન્સિડન્ટથી ઘણું વધારે કોમ્પ્લિકેટેડ બનાવે છે. પ્રિયમ મહેતાએ એવો દાવો કર્યો કે તેઓ 500 કરોડની જમીનના સાચા લીગલ ઓનર છે. તેમની પાસે સરકારી રેકોર્ડ હતા, તેમની પાસે જૂના દસ્તાવેજો હતા. અને મિત્રો, આ જ દાવાને લઈને તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સિવિલ કોર્ટમાં એક કેસ પહેલેથી ચાલી રહ્યો છે. કોર્ટનો ફાઇનલ વર્ડિક્ટ આવ્યો નથી. એનો અર્થ એવું થાય કે મિત્રો, જે જમીન પર ચૌહાણે ગોળીઓ ચલાવી એ જમીન તેમને ભાડે આપી. જે જમીન માટે તેમને 1.5 કરોડની ડિપોઝિટ લીધી એ જમીન લીગલી તેમની પણ નહોતી. ઓછામાં ઓછું ત્યાં સુધી નહીં જ્યાં સુધી કોર્ટે તેમને ચુકાદો ના આપ્યો હોય. અને મિત્રો, અંતે એક નિવૃત્ત પોલીસ અધિકારીએ એક ડિસ્પ્યુટેડ પ્રોપર્ટીને ભાડે આપી દીધી. ભાડામાંથી પૈસા લીધા અને જ્યારે ભાડુઆતોએ તેમની પાસે લીગલ પેપર માંગ્યા ત્યારે તેમને ગોળીઓ ચલાવી. અહીં એક સવાલ ઉઠે છે જેનો જવાબ હજુ સુધી આવ્યો નથી. શું ચૌહાણને ખબર હતી કે તેમનું ટાઇટલ ડિસ્પ્યુટેડ છે? તો શું તેમને જાણી જોઈને એ જમીન લીઝ પર આપી દીધી અને પૈસા લઈ લીધા? ઓનરશિપ ક્લિયર નહોતું તો પણ. મિત્રો, તપાસ આ એંગલ પર હજુ પણ ચાલી રહી છે. અશોકસિંહ ચૌહાણનો પક્ષ એ હતો કે તેઓ પોતે શિકાર છે. તેમનો આરોપ એ હતો કે પોલીસ અને સ્થાનિક ભૂમાફિયા મળીને તેમની જમીન હડપ કરવા માંગે છે. તેમનું કહેવું એ હતું કે પોલીસ એક તરફું વર્ઝન પર એક્શન લઈ રહી છે અને તેમના પરિવારે કહ્યું કે ફાયરિંગ સેલ્ફ ડિફેન્સમાં થઈ, જ્યારે ગુંડાઓ તેમની જમીન પર જબરદસ્તીથી ઘૂસ્યા. આ એમના પરિવારનું કહેવું છે. મિત્રો, આ વર્ઝન પણ પોસિબલ છે. આ પણ બની શકે કે એક વૃદ્ધ નિવૃત્ત અધિકારીને લાગ્યું કે તેની જમીન છીનવાઈ રહી છે. પરંતુ જે સવાલ બચે છે એ છે કે એનો એક જવાબ કોર્ટે આપવો પડશે. શું 500 કરોડની એ જમીન લીગલી અશોકસિંહ ચૌહાણની હતી? શું એ ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી પર 1.5 કરોડની ડિપોઝિટ લેવી યોગ્ય હતી? અને જ્યારે ભાડુઆતે લીગલ પેપર્સ માંગ્યા ત્યારે શું તેમની પાસે કોઈ લીગલ ઓપ્શન નહોતો જે તેઓ ચૂઝ કરી શક્યા હોત? કોર્ટમાં આ સવાલોનો જવાબ શોધવામાં આવશે. અત્યારે અશોકસિંહ ચૌહાણ અને તેમનો દીકરો અને દીકરી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં એક વાત છે જે કદાચ સૌથી વધારે ડિસ્પ્યુટિંગ છે. અશોકસિંહ ચૌહાણે આખી જિંદગી લો એન્ફોર્સ કર્યો
તેમને દાયકાઓ સુધી એ નક્કી કર્યું કે કોણ કાયદો તોડી રહ્યું છે અને કેવી રીતે એને રોકવું. તેમને 24 વર્ષ ચેરિટી કરી. તેમને કોવિડમાં જરૂરિયાતમંદોને ખાવાનું પહોંચાડ્યું. પરંતુ જે દિવસે તેમની સામે એક લીગલ પ્રોબ્લેમ આવી, એક ડિસ્પ્યુટેડ ટાઇટલ, એક કોર્ટ કેસ ને એક એવી સિચ્યુએશન જ્યાં તેમની પાસે ક્લિયર પેપર્સ નહોતા, ત્યારે તેઓ લોનો નહીં, એક ગનનો સહારો લીધો. આ જ ટ્રેજેડી છે મિત્રો. એક માણસ જે જાણતો હતો કે લો કેવી રીતે કામ કરે છે, તેને ચૂઝ કર્યું કે લોને બાયપાસ કરાશે. અને કદાચ આ જ લેસન છે, આ જ લેસન એન્ડ લર્ન છે જે આ કેસમાંથી સૌથી વધારે જરૂરી છે. કે સિસ્ટમમાં કોઈ પણ એટલું પાવરફુલ નથી હોતું કે લોથી ઉપર હોય. ના એક ડીએસપી, ના એક નિવૃત્ત ઓફિસર, કે ના કોઈ પણ જજ સાહેબ. 500 કરોડની એ જમીન હજુ પણ ત્યાં છે અને નહેરુનગર બસ સ્ટેન્ડની પાસે ઝાંસીની રાણીની મૂર્તિ પણ હજુ ત્યાં છે. અને કોર્ટમાં એક સિવિલ કેસ હજુ પણ પેન્ડિંગ છે, જેમાં એ નક્કી થવાનું બાકી છે કે એ જમીન ખરેખર કોની છે. 5 ગોળીઓ ચાલી, 3 લોકો જેલમાં છે અને એક નિવૃત્ત પોલીસ અધિકારી હેન્ડકફમાં છે. પરંતુ મિત્રો, જે સવાલ આખી વાર્તાના કેન્દ્રમાં છે, પણ મિત્રો, શું આ કરોડોની જમીન આખરે કોની છે? તેનો જવાબ હજુ પણ આવ્યો નથી. અને કદાચ આ જ વાર્તાનો સૌથી મોટી સચ્ચાઈ છે કે જ્યારે લો પોતે કન્ફ્યુઝનમાં હોય, જ્યારે ટાઇટલ ડિસ્પ્યુટેડ હોય, ત્યારે સિસ્ટમ સ્લો ચાલે છે. ત્યારે લોકો પોતાના હાથમાં લો લેવા માગે છે. અને જ્યારે લો લેનાર પોતે એક નિવૃત્ત અધિકારી હોય, ત્યારે સવાલ માત્ર એક જમીનનો નથી રહેતો. સવાલ બની જાય છે આપણે કયા સિસ્ટમમાં જીવી રહ્યા છે.